ओम जय 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 नमोस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाम नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छ वन्दे तु सर्वसिद्धे ध्वमचलमणोवमं गतिं पत्ते ओछामी समय पाहुर सुध केवली निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में त्रीजा नंबर में कर्ता कर्म क्रिया द्वार 3 छंदनो पाठ करीशुं आपणे। एक परिणाम केन करता धरव दोई, दोई परिणाम एक दर्व न धरतु हेम। एक करतुति दोई दर्व कबहु न करे, दोई करतुति एक दर्व न करतु हेम। जीव पुद्गल एक खेत अवगाही दो, अपने अपने रूप को न टरतु हेम। जड़ पर नाम निको करता है पुद्गल, चिदानंद चेतन स्वभाव आचरतु हेम। 17 नंबर। ज्ञान भाव ज्ञानी करे, अज्ञानी अज्ञान, दर्व कर्म पुद्गल करे, यह नीचे परवान। 33 करे कर्म सोई करतारा, जो जाने सो जाननहारा। जो करता नहीं जाने सोई, जाने सो करता नहीं होई। एमा जे ग्रंथादिराज समयसार में 57 नंबरનો જે શ્લોક છે 57 એનો ભાવ અહીંયા 13 નંબરના છંદમાં છે 13 નંબર। ભેદ જ્ઞાનનું રહસ્ય મિથ્યા દ્રષ્ટિ નથી જાણતો એના ઉપરનું દ્રષ્ટાંત છે। શું કહે છે જો, जैसे गजराज नाज गास की गरास करी, बच्छत सुभाय नहीं भिन्न रस लियो है। जैसे मतवारो नहीं जाने शिखर निस्वाद, जुंग में मगन कहे गौ दूध पियो है। तैसे मिथ्या दृष्टि जीव ज्ञान रूपी है सदीव, पग्यो पाप पुण्य सो सहज सुन्न हियो है। चेतन अचेतन दुह को मिश्र पिंड लखी, एक मेक माने न विवेक कछु कियो है। तो एमा जे ग्रंथादिराज समयसार में આપણે જે ગાથા નંબર જોઈ રહ્યા છીએ 92 અને 93 ગાથા આપણે જોઈ। 56 નંબરના શ્લોકથી 57 નંબરના શ્લોક વચ્ચે 11 ગાથાઓ છે 87। એમાં 87, 88, 89, 90, 91, 92 અને 93 7 ગાથાઓ આપણે જોઈ। 4 ગાથા બાકી છે 94, 95, 96, 97। તો આજે 94 અને 95 ગાથા પહેલાં 2 જોઈએ છીએ। 94, 95 ગાથા આવીએ આપણે સમયસારમાં। શું કહે છે જુઓ, 94 નંબરની ગાથા છે। ગાથાનો પાઠ કરું છું। હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે।
શું કહેવું છે? અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે એનું સમાધાન કર્યું છે. બરાબર? શું કહે છે જો 94 ને 95 ગાથા બરાબર છે ને? બેનું પણ એક કોમ્બિનેશન છે એક પ્રકારથી. જેમ સમયસારની 36 અને 37 ગાથા આપણે જોઈએ છે એટલે ખ્યાલ આવશે તમને. શું કહે છે જો હું ક્રોધ એમ વિકલ્પ એ ઉપયોગ 3 વિધ આચરે ત્યાં જીવ એ ઉપયોગ રૂપ જીવ ભાવનું કરતા બને. ગાથાર્થ છે એનો. શું કહે છે જો 3 પ્રકારનો આ ઉપયોગ, 3 પ્રકારનો આ ઉપયોગ હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ કરે છે, તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો કરતા થાય છે. ભાવાર્થ જુઓ એનો, પછી આપણે સ્પષ્ટ કરીએ છીએ વાતને. ભાવાર્થ અજ્ઞાન રૂપ એટલે કે હવે આ 3 પ્રકારના ઉપયોગ રૂપ છે ને, અજ્ઞાન રૂપ એટલે કે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ રૂપ 3 પ્રકારનું જે, હવે આ શબ્દ તમારે આની અંદર આવે છે, 3 પ્રકારનું જે સવિકાર ચૈતન્ય પરિણામ, સવિકાર ચૈતન્ય પરિણામ. અને 95 નંબરની ગાથામાં આવશે સોપાધિક ચૈતન્ય પરિણામ. આ સવિકાર શબ્દ છે, બરાબર છે કે નહીં? સવિકાર ચૈતન્ય પરિણામ તે પોતાનો અને પરનો ભેદ નહીં જાણીને હું ક્રોધ છું, હું માન છું ઇત્યાદિ માને છે. તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્ય પરિણામનું કરતા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે. આ કર્તા કર્મ સંબંધ બતાવ્યો ને, અજ્ઞાન ભાવે. તો જરા સમજજો કે બંનેની ભેગી થોડી વાત કરું. 94 ને 95 ગાથા. હવે 95 ગાથા હું વાંચું છું, સાંભળજો. હું ધર્મ આદિ વિકલ્પ એ ઉપયોગ 3 વિધ આચરે ત્યાં જીવ એ ઉપયોગ રૂપ જીવ ભાવનું કરતા બને. તો તમે જો 94 ગાથામાં હું ક્રોધ શબ્દ છે, 94 ગાથામાં હું ક્રોધ, અને અહીંયા છે કે હું ધર્મ આદિ. ત્યાં છે હું ક્રોધ એમ વિકલ્પ એ ઉપયોગ 3 વિધ આચરે, પહેલી લાઈન. અને અહીંયા છે હું ધર્મ આદિ વિકલ્પ એ ઉપયોગ 3 વિધ આચરે. 3 વિધ એટલે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ. બરાબર? મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ એટલે ઉપયોગ આ 3 મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ રૂપે થવું. તો 94 ગાથામાં ક્રોધ શબ્દ હું ક્રોધી, અને અહીંયા હું ધર્મ, ધર્મ એટલે અહીંયા ધર્માસ્તિકાય, અને ધર્મ આદિ, ધર્મ આદિ કહેતા બાકીના દ્રવ્ય પણ લઈ લેવાના. પછી ડિટેલ કરીએ છીએ આપણે. તો કે છે હું ધર્મ આદિ વિકલ્પ એ ઉપયોગ 3 વિધ આચરે. હવે બીજી લાઈન જુઓ બંનેમાં, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવ ભાવનો કરતા બને. એ પ્રકારે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ રૂપ જે જીવનો ભાવ છે ને, એ અજ્ઞાની જીવ એવા આ 3 પ્રકારનો જે ઉપયોગ વિકાર છે એનો કરતા બને છે. અને આ સવિકાર ચૈતન્ય પરિણામ 94 ગાથામાં એનો કરતા બને છે ને એ એનું કર્મ બની જાય છે, એ કહે છે. જુઓ, અને 95 ગાથામાં તમે જોશો તો ભાવાર્થ જુઓ 95 ગાથાનું. ધર્મ આદિના વિકલ્પ વખતે
જે પોતે શુદ્ધ ચૈતન્ય માત્ર હોવાનું ભાન નહીં રાખતા ધર્મ આદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે, તે પોતાને ધર્મ આદિ દ્રવ્ય રૂપ માને છે. હવે બે લાઈન સાંભળજો. આ પ્રમાણે અજ્ઞાન રૂપ ચૈતન્ય પરિણામ પોતાને ધર્માદિ દ્રવ્ય રૂપ માને છે. તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાન રૂપ સોપાધિક ચૈતન્ય પરિણામનો કરતા થાય છે. અહીંયા ને સોપાધિક ચૈતન્ય પરિણામ, પેલામાં છે સવિકાર ચૈતન્ય પરિણામ. બરાબર. હવે સમજીએ આપણે. જે હું ક્રોધવાળી ગાથા છે ને, એમાં સવિકાર ચૈતન્ય પરિણામ, અને હું ધર્મ આદિ એ સોપાધિક ચૈતન્ય પરિણામ છે. તો બંને સોપાધિક ચૈતન્ય પરિણામ ને સવિકાર ચૈતન્ય પરિણામ એ છે તો જીવના વિભાવ ભાવ, પણ બંનેમાં શું ડિફરન્સ છે જરા સમજીએ. સમજો શાંતિથી. હવે આખી વાત, આ બે શબ્દ પહેલા ખ્યાલ આવી જાય ને તો તમને એક થોડુંક યાદ કરાવું. 36 અને 37 નંબરની જે બે ગાથા આવી અને પછી 38મી ગાથામાં જીવ સમ્યક દ્રષ્ટિ થયો, તો 36 અને 37 ગાથા હતી ને, એમાં આપણે ભાવક ભાવ ને જ્ઞેય ભાવ એવા શબ્દ આવ્યા હતા. ભાવક ભાવ અને જ્ઞેય ભાવ. અને મારી થોડુંક એવું ઈચ્છા પણ ખરી કે સમયસાર છે તમારી પાસે, એટલે જરાક 36 અને 37 ગાથા ખોલજો પણ ખરા, એટલે તમને થોડું ક્લિયર થઈ જાય આખી વસ્તુ. અહીંયા જો 36 અને 37 ગાથા ઘણાએ ખોલી પણ દીધી હશે મારા કહેતા પહેલાં. રુચિ હશે ને કે શું આવ્યું 36-37માં. જો તમે જોશો તો ખ્યાલ આવશે. અહીંયા નથી મોહ તે મારો કંઈ ઉપયોગ કેવળ એક હું. નથી મોહ શબ્દ મૂક્યો છે ને, એટલે જેમ અત્યારે આપણી 94 ગાથા છે ક્રોધ, મોહ કહો કે ક્રોધ કહો, બરાબર છે. નથી મોહ તે મારો કંઈ ઉપયોગ કેવળ એક હું, એ જ્ઞાનને જ્ઞાયક સમયના મોહ નિર્મમતા કહે. અને 37મી ગાથા જુઓ. 37મી ગાથા એટલે ખ્યાલ આવે તમને. ધર્માદિ તે મારા નથી. હવે છે ને આપણી 95 ગાથા, ધર્માદિ એ આવી ગઈ વાત. 94માં ક્રોધ શબ્દ મૂક્યો. ક્રોધ અહીંયા મોહ છે, બરાબર છે ને. 36મી ગાથામાં મોહ, તો 94ની અંદર ક્રોધ શબ્દ. ક્રોધ કહો કે મોહ કહો, તમે જોશો તો ટીકામાં એ બધું મળી જશે. ક્રોધની જગ્યાએ મોહ બધા શબ્દ મૂકી શકાય. અને અહીંયા 37મી ગાથામાં ધર્મ આદિ, તો ત્યાં પણ ધર્મ શબ્દ મૂક્યો છે. એટલે અહીંયા આપણે ભણ્યા હતા ભાવક ભાવ અને જ્ઞેય ભાવ શબ્દ યાદ આવે છે ને. ભાવક ભાવ ને જ્ઞેય ભાવ, ભાવક ભાવ ને જ્ઞેય ભાવ. એ ભાવક ભાવ ને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન થયું. ભાવક ભાવ અને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન થયું ત્યારે ઉપયોગને રમવા માટે એક આત્મા જ રહે, એવું ભણ્યા હતા. આત્મ આરામ એવ. આત્મામાં જ ચૈતન્ય બાગમાં જ ક્રીડા કરે છે. હવે ભાવક ભાવ કોને કહેવાય અને જ્ઞેય ભાવ કોને કહેવાય, બરાબર છે ને. એ આ ગાથાઓ છે આપણે અત્યારે જે ભણી રહ્યા છીએ. 94-95 ગાથા. આવી જાઓ હવે 94-95 ગાથા જો સાંભળજો. છે ને અહીંયા જો હું ક્રોધ એમ વિકલ્પ, અને 95માં છે હું ધર્મ આદિ વિકલ્પ, બરાબર. હવે જોઈએ એને ભાવક ભાવ એટલે જોઈએ આ અજ્ઞાની શું ભૂલ કરે છે. તો અંદરમાં જે ક્રોધના પરિણામ થયા, ક્રોધના પરિણામ જીવની પર્યાયમાં ક્રોધના, માનના, માયાચારના બધા જે ભાવ થાય છે ને, ગ્રાહકને છેતરવાના ભાવ, માયાચારના ભાવ, અથવા તો ક્રોધના કયા, લોભના ભાવ, દયાનો ભાવ, પૂજાનો ભાવ, એ બધા જે ભાવ થાય છે, એ ભાવ થાય છે ને, એ આત્માના આશ્રય નથી થતા. આત્માના આશ્રય નથી થતા. એ કહે છે કે પેલા
કર્મનો ઉદય છે ને બહારમાં, એની સાથે જીવ જોડાયો, પરના આશ્રયે ભાવ થયા. એ જૂના કર્મનો ઉદય આવ્યો. કર્મનો ઉદય એ ભાવક, બરાબર સમજો શાંતિથી. જૂના કર્મનો ઉદય આવ્યો એ ભાવક, અને આ રાગ દ્વેષના ક્રોધાદિના ભાવ થયા ને, એ ભાવકનું ભાવ્ય છે. ભાવકનું ભાવ્ય છે. સમજી ગયા કે નહીં? અને આ સમયસાની તો શૈલી જ છે. અને આગળ આપણે જોયું પણ ખરું કે આ રાગ દ્વેષ કોના લક્ષ્ય થયા? કે જેના લક્ષ્ય થયા ને એ એનો માલિક, એ એનો માલિક. તો અહીંયા ભાવ્ય ભાવક શબ્દનો પ્રયોગ છે કે કોના વડે ભાવવામાં આવે છે. આ પર્યાયમાં મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ કોના વડે ભાવવામાં આવે છે? તો આ પર્યાયમાં રાગ દ્વેષ આદિ વિકારી ભાવ થયા એ અચેતન એવું જે ભાવક, અચેતન એટલે કર્મ ભાવક, એનું ભાવ્ય છે, એનું ભાવ્ય છે. હવે અજ્ઞાનની જીવ શું કરે છે કે આ રાગ દ્વેષ આદિનું નામ અહીંયા શું આપ્યું? ભાવ્ય. એ જૂના કર્મનો ઉદય એ ભાવકનું ભાવ્ય છે, ભાવકનું ભાવ્ય. એની જગ્યાએ અજ્ઞાની એમ માને છે કે હું મોહ રાગ દ્વેષને ભોગવું છું, આ મારું ભાવ્ય એમ માને છે. આ ભૂલ પડી ગઈ. એટલે ખરેખર જે કહ્યું ને, અજ્ઞાન ભાવે રાગને કરે છે ને રાગને ભોગવે છે. અજ્ઞાન ભાવથી રાગને કરે છે ને રાગને ભોગવે છે. જ્ઞાની ક્યાં રાગનો કરતા ભોગતા છે? જ્ઞાની તો રાગના જ્ઞાતા દ્રષ્ટા છે, સુખ દુઃખના પણ જ્ઞાતા દ્રષ્ટા છે. પણ અહીંયા એ બતાવવું છે કે અજ્ઞાની જીવ અજ્ઞાનના કારણે આ જે સવિકાર ચૈતન્ય પરિણામ નામ આપ્યું, ક્રોધ આદિ જે વિકારી ભાવ છે એનું નામ સવિકાર ચૈતન્ય પરિણામ. સવિકાર ચૈતન્ય પરિણામ એટલે આ ચૈતન્યના પરિણામમાં, ત્રિકાલી દ્રવ્યમાં નહીં, અપરિણામીમાં નહીં, અપરિણામીમાં નહીં, પણ આ જે પરિણામ જે થઈ રહ્યા છે સમય સમય પરિણામ, એ ચૈતન્યના પરિણામની અંદર આવો જે વિકાર થાય છે, એ ચૈતન્યના પરિણામ જે વિકાર થાય છે એ કોનું ભાવ્ય છે? કોનું ભાવ્ય છે? તો અચેતન જે જડ કર્મ છે ને એની અંદર જોડાયો, તો એ પૂદગલ કર્મનું ભાવ્ય છે, આત્માનું ભાવ્ય નથી. આત્માનું ભાવ્ય તો શું છે? આત્માનું જો ભાવ્ય કહેવું હોય ને, તો આત્માનું ભાવ્ય તો જ્ઞાન અને આનંદ, અતિન્દ્રિય આનંદને ભોગવે, વિતરાગતાને, શાંતિને, આનંદને ભોગવે, એ આત્માનું ભાવ્ય તો આ છે. જે આત્માના શરણમાં જે જીવ જાય, આત્માના શરણમાં જાય, આત્માનો આશ્રય લે, તો કહે છે કે પર્યાયમાં આનંદનું વેદન જોવામાં આવે છે. આનંદનું વેદન તો એ આત્માનું ભાવ્ય થઈ ગયું. આત્માના શરણમાં ગયો તો આત્માનો આનંદ આવ્યો, નિરાકુળતાનો સ્વાદ આવ્યો, તો એ ભગવાન આત્માનું ભાવ્ય છે, ભગવાન આત્માનું ભાવ્ય છે. પણ અજ્ઞાની જીવની તકલીફ શું છે? અજ્ઞાની જીવ જ એને કહેવાય છે કે જે આ ભગવાન આત્મા સાથે એને ક્યારે દોસ્તી કરી જ નથી. ભગવાન આત્મા જે છે એના શરણમાં જીવ ગયો જ નથી, રખડેલ છોકરો. ક્યારેક આપણે કહીએ છીએ ને કે આપણો છોકરો રખડેલ હોય તો ના ગમે. સમજાય છે કે નહીં? છોકરો રખડેલ ના ગમે આપણને. આ જીવનો ઉપયોગ અનાદિથી બહાર જ રખડે છે, બહાર રખડે છે. અને બહાર રખડે છે એટલે હવે સમજો છોકરો બહાર ને બહાર રખડતો હોય એટલે આપણને ખ્યાલ આવી જાય ને, ઘરે ન આવતો હોય ને બહાર રખડતો, એટલે આપણને ખ્યાલ આવી જાય કે એ આપણા છોકરાની સંગતિ સારી નહીં હોય, એના આવવા જવાના કોઈ ઠેકાણા નથી, ગમે તેમ વર્તન છે, રખડી ખાય છે બહારમાં, એનો મતલબ એની સંગતિ સારી નહીં હોય. એમાં ઉપયોગ બહારમાં જાય છે, અનાદિથી જીવનો ઉપયોગ બહાર છે, ભટકે છે, બહારમાં ને બહારમાં ઉપયોગ ભટકે છે, એટલે એની સંગતિ સારી નથી. બહારમાં ભટકે છે એનો મતલબ એની સંગતિ જડ સાથે સંગતિ કરી છે, પરદ્રવ્ય સાથે એની સંગતિ કરી છે, રાગ સાથે સંગતિ કરી છે, દુઃખ તત્વ આશ્રવ તત્વ સાથે એની સંગતિ કરી છે. સમજાય છે કે નહીં? બહુ સરસ ગાથાઓ છે એક એક.
આ આત્માનું ભાવ્ય શું? આત્માનું ભાવ્ય શું? આત્માને જ્યારે ભાવક તરીકે સ્થાપીએ તો એનું ભાવ્ય શું? તો જે જીવોએ આવા ભગવાન આત્માને શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર કર્યો તો એમની પર્યાયમાં નિરાકુળતાનો સ્વાદ આવે છે. અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. એક બોલ છે ને દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં, જે આનંદની મસ્તીમાં મસ્ત છે એની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. તો આનંદની મસ્તીમાં મસ્ત છે ને, આ આત્માના આશ્રય તો અતિન્દ્રિય આનંદનો ભોગવટો થાય છે. આત્માનું ભાવ્ય. હવે આને જીવે, અજ્ઞાની જીવે આવો આત્મા જોયો જ નથી ક્યારે. એટલે હવે શું થાય છે કે બહારમાં કર્મના ઉદયમાં જોડાયો. એ કર્મના ઉદયમાં જોડાયો તો અહીંયા પર્યાયમાં આનંદ ના થયો, નિરાકુળતાનો સ્વાદ ના આવ્યો, આકુળતાનો સ્વાદ આવ્યો. ક્રોધ, માન, કષાયનો, દુઃખનો સ્વાદ આવ્યો. તો એ કહે છે કે આ જે પર્યાયમાં રાગ દ્વેષ દુઃખ વેદાય છે ને, એ આત્માનું ભાવ્ય ના હોઈ શકે. આત્માનું ભાવ્ય ન હોઈ શકે. એ તો આત્માનો વિકાર છે, આત્માનું ભાવ્ય નથી. તો કોનું ભાવ્ય છે? કે અચેતન જે જડ કર્મ છે ને એનું ભાવ્ય છે, એનું ભાવ્ય છે. હવે અજ્ઞાની જીવને આવી ઓળખાણ નથી, અજ્ઞાની જીવને ખબર નથી. એટલે આ અંદરમાં પોતાનો આત્મવૈભવ એને જોયો નથી ને, એટલે અજ્ઞાન ભાવે આ મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવો એમ સમજે છે કે હું ભાવક અને આ મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ મારું ભાવ્ય. સવિકાર ચૈતન્ય પરિણામ જેને કયા. આ 94 ગાથા થઈ. 94 ગાથા જો વાંચ્યું છું એની ટીકા એટલે તમને ખ્યાલ આવશે. જો ભાવાર્થ વાંચું છું. ભાવાર્થ જો અજ્ઞાન રૂપ એટલે કે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ રૂપ 3 પ્રકારનું જે સવિકાર ચૈતન્ય પરિણામ આ પર્યાયની અંદર સવિકાર ચૈતન્ય પરિણામ તે પોતાનો અને પરનો ભેદ નહીં જાણીને, પોતાનો અને પરનો ભેદ નથી જાણતો, નહીં જાણીને હું ક્રોધ છું, હું માન છું ઇત્યાદિ માને છે અને એને ભોગવે છે. તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાન રૂપ સવિકાર ચૈતન્ય પરિણામનો કરતા થાય છે અને તે અજ્ઞાન રૂપ ભાવ તેનું કર્મ થાય છે. આ એક ખ્યાલ આવી ગયો ને. એ આ જે પર્યાયમાં મોહ રાગ દ્વેષ થાય ભાવક એટલે આત્માનું ભાવ્ય નથી રિયલમાં, એ જડ કર્મના ઉદયનું ભાવ્ય છે, પણ અજ્ઞાનના કારણે જીવ ભૂલો પડી ગયો. એક આ વાત થઈ ગઈ. હવે બીજી ગાથા જે સમયસાની 37 ગાથા અને એ અહીં ગાડી છે 95 ગાથા, 95 ગાથા. શું કહે છે જો ગાથામાં? હું ધર્મ આદિ વિકલ્પ એ ઉપયોગ 3 વિધ આચરે. ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવ ભાવનો કરતા બને. શું કહે છે અહીંયા ગાથામાં? હું ધર્મ આદિ શબ્દ આવી ગયો ને, એટલે અહીંયા અજીવ તત્વની વાત કરી છે. અજીવ તત્વની, અથવા તો બીજી રીતે કહીએ અજીવ તત્વની સાથે બીજી રીતે કે પોતાના દ્રવ્યને છોડીને પરદ્રવ્યની વાત કરી છે. પરદ્રવ્ય, કેમ કે એમાં પછી અરહંત ભગવાન, સિદ્ધ ભગવાન, બાકી બધા સંસારી જીવો બધા આવી ગયા. તો સમજો જરાક. એ કહે છે આ હવે શબ્દ આવ્યો જ્ઞેય ભાવ. પેલો હતો ભાવક ભાવ, જૂના કર્મનો ઉદય ભાવક, અને આ રાગ દ્વેષાદિ એ ભાવકનું ભાવ્ય. એની જગ્યાએ મિથ્યા દ્રષ્ટિ માને છે આ મારું ભાવ્ય. એક ભૂલ પડી ગઈ. હવે આ જ્ઞેય જ્ઞાયક શબ્દ, પેલો ભાવ્ય ભાવક, અહીંયા છે જ્ઞેય જ્ઞાયક. કેમ કે આ ધર્મ દ્રવ્ય, અહીંયા ધર્મ છે ને એટલે ધર્મ આદિ એટલે ધર્મ દ્રવ્ય.
ધર્મ નામનું દ્રવ્ય છે ને, જીવ અને પૂદગલ સ્વયં ગતિ કરતા હોય એને ગમન કરવામાં નિમિત્તભૂત કારણ ધર્મ દ્રવ્ય. એક અધર્મ દ્રવ્ય છે, એક આકાશ દ્રવ્ય છે, કાલાણુ છે, લોક પ્રમાણ સંખ્યાત જીવ છે. આ જીવને છોડીને જગતમાં બધા જીવ છે, એ બધા પરજ્ઞેયમાં જાય છે. જીવ પછી પૂદગલ, સમજે, એ બધું પરજ્ઞેયમાં જાય છે. બરાબર સમજજો. આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા શુદ્ધાત્મા એ સ્વજ્ઞેય છે, એ સ્વજ્ઞેય. અને આ શરીર છે, મકાન છે, પૈસા છે, પરિવાર છે, એ બધી તો બહારની વસ્તુ છે. એ પરજ્ઞેય છે, પરજ્ઞેય છે, જ્ઞેય, પરજ્ઞેય છે આ બધી વસ્તુ. હવે સમજજો, આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં પણ વાત આવી હતી. આ હવે ગડબડ ક્યાં થાય છે અજ્ઞાની જીવને, કે જ્ઞાનની સ્વચ્છતામાં, આ જ્ઞાન દર્પણમાં, ચૈતન્ય દર્પણમાં આ બધા જ્ઞેયો જે છે, બહારના જ્ઞેયો છે ને, એ સંબંધનું અહીંયા જાણવા રૂપ પરિણમન થયું. અહીંયા શું થયું? જાણવા, એટલે ઉપયોગ એ રૂપે પરિણમે એમ પણ કહેવાય છે ને, એ આકારે ઉપયોગ થઈ ગયો, એવા બધા શબ્દનો પ્રયોગ થાય છે. માને આ જ્ઞાનનો સ્વચ્છ સ્વભાવ છે, સ્વપર પ્રકાશક સ્વભાવ છે. તો જ્ઞાનની સ્વચ્છતામાં દર્પણની જેમ આ બધા જ્ઞેયો સંબંધનું અહીંયા આત્મામાં તો જાણવા રૂપ પરિણમન થયું. અહીંયા જોવામાં આવે તો માત્ર જ્ઞાનનો જ આકાર છે. અહીંયા કોઈ જ્ઞેયો અંદરમાં આ જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞેયો કંઈ ઘૂસી નથી ગયા. જ્ઞેયોના ઘરમાં છે, જ્ઞાનના ઘરમાં છે. જ્ઞેયો કંઈ ત્યાંથી ખસીને જ્ઞાનમાં નથી ઘૂસી ગયા, અને જ્ઞાન અહીંયાથી નીકળીને કંઈ જ્ઞેયોમાં નથી ઘૂસી ગયું. પણ જ્ઞેયોનો જણાવવાનો સ્વભાવ છે, જણાવવાનો સ્વભાવ, જ્ઞાનમાં ઘૂસી જવાનું નહીં, જણાવવાનો સ્વભાવ છે. અને જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે, જ્ઞેયોમાં ઘૂસી જવાનું નહીં, પણ જાણવાનો સ્વભાવ છે. બાય ડિફોલ્ટ એ સ્વભાવ છે. સો અને પર બંનેને એક સમયમાં જાણે એવો જાણવાનો સ્વભાવ છે, સ્વપર પ્રકાશક. તો જ્ઞાનની સ્વચ્છતામાં આ બધું જણાય છે, જણાય છે. પણ મારામાં, એટલે કે આ જ્ઞાનમાં, જ્ઞાયકમાં એ બધા જ્ઞેયો કંઈ ઘૂસી નથી ગયા. પણ અજ્ઞાનને કારણે, હવે વાત અજ્ઞાનના કારણે, કાલે દ્રષ્ટાંત આપી દે, ચકલીને અજ્ઞાનના કારણે એમ લાગ્યું કે અહીંયા બીજી કોઈ ચકલી છે. એને ભ્રાંતિ જ થઈ, ભ્રમ થયો. અને ભ્રાંતિના કારણે, ભ્રમના કારણે એની શું સ્થિતિ થઈ? બસ આ જીવને અનાદિકાળથી આ ભ્રમ છે, ભ્રાંતિ છે, ખોટો અધ્યાસ થયો છે કે આ બધા જગતમાં પદાર્થો છે, જ્ઞેયો, દુકાન, મકાન વગેરે શરીર છે. બસ અહીંયા મારામાં તો એ સંબંધનું જાણવારૂપ પરિણમન થયું છે, જાણવારૂપ પરિણમન થયું છે. પણ અજ્ઞાની જીવ, પેલી 37 ગાથા અને આ 95, અજ્ઞાની જીવ એ જ્ઞેય જ્ઞાયક વચ્ચેનું ભેદ જ્ઞાન નથી. જ્ઞેયો જ્ઞેયોના ઘરમાં છે, જ્ઞાયક જ્ઞાયકના ઘરમાં છે. આવું ભેદ જ્ઞાન નહીં હોવાના કારણે જ્ઞેય જ્ઞાયક સંકર દોષ કરી નાખ્યો. 31મી ગાથા છે ને, જ્ઞેય જ્ઞાયક સંકર દોષ કરી નાખ્યો. આ બધા બહારના વિષયો જે છે, ભાવેન્દ્રિયના વિષય કયા ને, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય ને ભાવેન્દ્રિયના વિષયો, એ બધાની સાથે સંકર દોષ માને ખીચડો કરી નાખ્યો. ખીચડો કરી નાખ્યો, એમાં પોતે જ્ઞાયક તિરોભૂત થઈ ગયો અને પોતાને પરજ્ઞેય રૂપ માની લીધો. જેમ પેલી ચકલી એમ માન્યું કે અહીંયા એક ચકલી છે, એમ પોતાને પૈસાવાળો માન્યો. સમજી ગયા ને? અહીંયા આત્મામાં ક્યાં પૈસા છે? આત્મામાં માને મારામાં, મારા દ્રવ્ય ગુણ પર્યાયમાં જઈને જોવામાં આવે, દ્રવ્ય ગુણ પર્યાયની અંદર બધું ચીરીને જોવામાં આવે, દ્રવ્ય ગુણ પર્યાયના એક એક પ્રદેશમાં જઈને જોવામાં આવે, ચેકઅપ કરવામાં આવે,
તો જઈને જોવામાં આવે તો ત્યાં ક્યાં પૈસા દેખાય છે? જેમ ત્યાં સામે કોઈ ચકલી ઓલરેડી છે જ નહીં, ત્યાં તો દર્પણની સ્વચ્છતા છે, એમ મારામાં તો જ્ઞાનનું જ પરિણમન છે. આત્મામાં એમાં શું કામ કહીએ આપણે? મારામાં તો જાણવા રૂપ જ પરિણમન છે. મારા દ્રવ્ય ગુણ પર્યાયમાં આ પૈસા પેઠા જ નથી અંદરમાં. પૈસા ક્યાં આવ્યા છે? આ મકાન ક્યાં? અહીંયા તો એ સંબંધનું જાણવારૂપ પરિણમન થયું છે. જાણવારૂપ પરિણમન થયું. જાણવારૂપ પરિણમનનો નિષેધ નથી, એ સ્વભાવ છે. એ સંબંધનું જાણવારૂપ પરિણમન થયું. અહીંયા તો જ્ઞાન જ છે. અહીંયા ક્યાં પૈસા છે કે શરીર છે કે મકાન છે? અહીંયા તો ખાલી ઓલરેડી જ્ઞાન 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 જ્ઞાન, આનંદ 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 છે. અહીંયા તો મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું. સમજાય છે કે નહીં? મેં જ્ઞાન આનંદ સ્વભાવી હું. એની જગ્યાએ જે કહે ને ગુરુદેવ એટલા માટે કે હું પૈસા વાળો, હું મકાન વાળો. હવે હું પૈસા વાળો ને હું મકાન વાળો તો અહીંયા ક્યાં છે? નથી. જોવો અંદર જઈને જોવે તો ખબર પડે ક્યાં પૈસા છે ને ક્યાં પૈસા પૈસાના ઘરે છે, મકાન મકાનમાં રહ્યું છે, શરીર શરીરમાં રહ્યું છે. શાંત ચિત્તથી વિચાર કરે તો ખ્યાલ આવે ને જીવને આ બધી ગાથાઓ કેવી છે. ખ્યાલ આવે છે કે નહીં? સોગાની સાહેબનો બોલ છે ને, આ વિતરાગી સંતોએ જે લખેલા શાસ્ત્ર છે ને, એના એક એક શબ્દમાંથી અમૃત ટપકે છે. એક એક શબ્દમાંથી અમૃત આવે છે. જેમ નથી કહેતા ભાઈ સાઈનો ખડિયો હોય ને, સાઈનો ખડિયો, એમાં વાદળી રંગની સાઈ છે, પછી એની અંદર કલમ ડૂબોડવામાં આવે અને પછી લખવામાં આવે, તો અંદર વાદળી રંગની બ્લુ શાઈ છે ને, બરાબર, અને કલમને એમાં ડબોડી અને પછી લખવામાં આવે તો વાદળી રંગથી જ લખાશે ને, વાદળી રંગ જ આવશે. લાલ રંગની શાઈ છે, એની અંદર કલમને ડૂબોડવામાં આવે, લખવામાં આવે તો લાલ લખાશે. એમ આ આત્મા, આ વિતરાગી સંતો, જેમ પેલો ખડિયામાં સ્યાયી છે ને, એમાં ભગવાન આત્મા ચૈતન્ય ખડિયો છે. એમાં એકલો ભરપૂર આનંદ સુખ ભરેલું છે, આનંદ અને સુખ ભરેલું છે. અને જેમ પેલી કલમની અંદરમાં ડબોડવામાં આવે ને, એમ આ વિતરાગી સંતો પર્યાયને આ અંદરમાં ડબોડે છે. ડબોડે છે તો એકલો આનંદ ભરેલો છે, વિતરાગતા સુખ ભરેલું છે. તો પર્યાયની અંદર આનંદની રચના થાય છે, સુખની રચના થાય છે. સમજાય છે કે નહીં? અને એ કહે છે કે આ જીનવાણી તાડપત્ર ઉપર શાસ્ત્ર લખાય છે ને, એમાં એ નિમિત્તભૂત બને છે. નિમિત્તભૂત બને છે એનો અર્થ એ થયો કે એ જે તાડપત્ર ઉપર જો જ્ઞાની પુરુષોને તાડપત્ર ઉપર પણ માત્ર પૂદગલની રચના નથી દેખાતી, પૂદગલની રચના નથી દેખાતી. એમને કહ્યું કે એક એક શબ્દમાં અમૃત ટપકે છે. વિચાર કરો, અમૃત ત્યાં એમને અમૃત વરસતું દેખાય છે. પૂજ્ય બેનસીના વતનામૃતમાં પણ છે ને, દિવ્ય ધ્વનિની મીઠાશ દ્રાક્ષ શરમાઈને વનમાં ચાલી ગઈ. શ્રીમદજીએ પણ કહ્યું ને, જિનેશ્વરની વાણી જેણે જાણી એણે જાણી છે. જે મંદિરમાં જિનેન્દ્ર ભગવાન બિરાજે છે ને, ત્યાં ખાલી સ્થાપના નિક્ષેપ નહીં, લાઈવ ભગવાન દેખાવા જોઈએ. ભગવાન દેખાવા જોઈએ. જ્ઞાનીઓને ત્યાં ભગવાન દેખાય છે. ભગવાન દેખાય છે. જેમ ઘરમાં પિતાજીનો ફોટો હોય ને, એમાં ફોટો નથી દેખાતો, પિતાજી દેખાય છે. ફોટો ક્યાં દેખાય છે? ફોટો તો ગૌણ છે, પિતાજી દેખાય છે. એમ જ્ઞાનીઓને મંદિરમાં જે ભગવાનની પ્રતિમા છે ને, પ્રતિમા તો ગૌણ છે, એમને ત્યાં ભગવાન દેખાય છે. આ છે કલા. સમજાય છે? એ કહે છે અહીંયા સમજજો, આ જ્ઞાનનો સ્વભાવ છે જાણવા દેખવાનો. તો આ બધું અહીંયા જાણવારૂપ પરિણમન થયું છે મારામાં. બાકી બહારનું એક એક કણ, આ પૂદગલનો એક પરમાણુ કે અંદરમાં એક રાગનો વિકલ્પ કે આ પૂદગલનો કોઈ પરમાણુ મારા દ્રવ્યગુણ પર્યાયને અડ્યો જ નથી, પ્રવેશ નથી કરતા.
છતાં જીવને અજ્ઞાનના કારણે આ કોઈ સોપાધિક ચૈતન્ય પરિણામ, પેલું સવિકાર લખ્યું હતું ને, આ સોપાધિક, આ બધી વધારાની ઉપાધિ, એક્સ્ટ્રા, આ હું, આ હું, આ હું, આ બધી ઉપાધિ કહેવાય. વધારાની વસ્તુ છે ને ઉપાધિ. જેમ નથી કહેતા કે ભાઈ કોઈને હાથમાં 5ની જગ્યાએ 6 આંગળી હોય ને, 6 આંગળી, તે વધારાની કહેવાય, એ વધારાની કહેવાય, ઉપાધિ કહેવાય, વધારાની. હા, એમ આ કે છે આ મારું, આ મારું, આ મારું વધારાનું, આ ઉપાધિ, આ ઉપાધિ. હવે આની ઉપાધિ ગમે છે, જુઓ તો ખરા. વધારે શું કહીએ, ઘડીકમાં દેહ છૂટી જશે, થોડો વિચાર કરે તો ખ્યાલ આવે. એકદમ જ્યાં આંખો ખુલશે, આંખો હશે તો ખુલશે. સમજાય છે? આંખો હશે તો ખુલશે એટલે સમજવાનું, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિયમાં હોય તો આંખો જ નહીં ખુલે. સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ ઇન્દ્રિય તો 4 ઇન્દ્રિયથી મળે છે. એકેન્દ્રિય, 2 ઇન્દ્રિયમાં, 3 ઇન્દ્રિયમાં ગયો તો આંખ જ નહીં હોય. એવી જગ્યાએ એક બસ ઘડીકમાં જન્મ થઈ ગયો, અહીંયા જે બધું દેખાય છે, ત્યાં જન્મ થશે તો આંખ ખુલશે. સમજો આંખ ખુલે એવી જગ્યાએ ગયો. પણ એવા પરિણામ કદાચ છે ને કે એવો ગ્રાફ બન્યો હશે તો નહીં દેખાય તારી ત્યાં દુકાન, નહીં દેખાય પરિવાર, નહીં દેખાય બાગ બગીચા બંગલા, નહીં દેખાય ગાડીઓ, નહીં દેખાય ઓફિસ, નહીં દેખાય એસી, નહીં દેખાય પત્ની, નહીં દેખાય છોકરા, નહીં દેખાય ડિગ્રી. બધું આખું નવું જ હશે ને ત્યાં આગળ. અરે એ તો બધી છોડા, શરીરે નહીં દેખાય ને ત્યાં. આ શરીર જે તને વાલું લાગે છે ને, શરીરે નહીં દેખાય ત્યાં. ઘરમાં 4 રૂમ છે ને 5 રૂમ છે ને ઉપર 2 રૂમ છે ને 4 રૂમ છે ને એક અહીંયા છે, એક ઘર અહીંયા છે ને બીજું અહીંયા છે. બધું ક્યાંક પહોંચી જઈશ, આ બધું અલગ જગ્યાએ પહોંચી જઈશ, બધું બદલાઈ ગયું. સમજજો? હવે ત્યાં મારું 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 કર્યું ને, આજ્ઞાની વાત કરે છે. મારું 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 કર્યું હતું. 38મી ગાથા એટલે તો કઈ સમ્યક દર્શન થયું, ભેદ જ્ઞાન થઈ ગયું. તો એ સમ્યક દ્રષ્ટિ કે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી એક પરમાણુ માત્ર મારું નથી. એક પરમાણુ માત્ર મારું નથી. છે બધું એનું ત્યાં જ. પણ જે પેલો જ્ઞેયનાયક શંકર દોષ હતો, સવિકાર ચૈતન્ય પરિણામ ને સોપાધિક ચૈતન્ય પરિણામ, એ જે શંકર દોષ હતો, પેલા જ્ઞેયોની સાથે આમ કર્યું હતું ને, એની જગ્યાએ ભેદ જ્ઞાન થઈ ગયું. એની સાથે જે એકમેકપણું કરતો શંકર દોષ કરતો હતો, એની જગ્યાએ યથાર્થ જ્ઞાતા જ્ઞેયપણાનો સંબંધ પ્રગટ થઈ ગયો. વાત સમજાય છે? અને સોગાની સાહેબનું તો એક બહુ સુંદર બોલ છે, જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે. જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે. જ્ઞાયકનો સંબંધ તો કોઈની સાથે નથી. સમજાય છે કે નહીં? જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, મને જ્ઞેયનાયક સંબંધ છે. અજ્ઞાની જીવે તો પોતાને જ્ઞેય રૂપ માની લીધો. પોતાને શું કર્યું? જ્ઞેય રૂપ માની લીધો. એટલે પોતાને પૈસાવાળો માન્યો, મકાનવાળો માન્યો, શરીરવાળો માન્યો. સમજાય છે કે નહીં? છોકરાવાળો, પત્નીવાળો. તમારે એક છોકરા છે કે 2 છોકરા છે? હવે 2 છોકરા છે, 2 છોકરા છે અમારે. હું છોકરાવાળો. અમારે એક છોકરો ને એક છોકરી છે. પાછા ઘણા ભગવાનની દયાથી, આવું પણ કે ભગવાનની દયાથી એક છોકરો છે ને એક છોકરી છે. અમારા બંને શોખ પૂરા થઈ ગયા. પેલો એક દીકરો હોય ને તો પછી આશા રાખે ને કે એક છોકરી આવે તો સારું. અમારે એક છોકરો છે ને એક છોકરી છે. ભગવાનની મરજીથી એમ. કોઈ કે અમારે 3 છોકરા છે, 3 બહુ જ. હવે હું છોકરાવાળો, સમજાય છે કે નહીં? હવે ક્યાંથી લાવ્યો તું? ક્યાંથી લાવ્યો? જ્યાં શરીરવાળું નથી તો તું પછી, અને કહ્યું ને બધું આંખો બંધ થઈ જશે, ક્યાંય બધું ગેમ ખતમ થઈ જશે. અકશાય કરુણાનો ભાવ છે એમને. એક પ્રકારથી જો જંગલમાં બેસીને આપણી ચિંતા કરી છે, પોતાનું બગાડીને આપણું કામ કર્યું છે. આ બધા વિધિ વિધાન લખીને ગયા છે. વિધાન ભણાવ્યું ને, વિધાન ભણાવ્યું, અમે વિધાન ભણાવ્યું. આત્મલાભાર્થે વિધાન ભણાવ્યું કહે છે ને.
આત્મલાભાર્થે, એમના આત્મલાભાર્થે, એમની હયાતીમાં અમે વિધાન ભણાવીએ છીએ આત્મલાભાર્થે. હા, સમજાય છે કે નહીં? આ અંદરમાં જેને આ વિકારથી અને ગેયથી ભિન્ન, રાગથી અને શરીરથી જુદો અંદરમાં જેમને ભગવાન આત્માનો સ્વીકાર કર્યો ને, વિધાન ભણાવી દીધું. થઈ ગયું વિધાન, વિધિ વિધાન થઈ ગયા, વિધાન ભણાવી દીધું. વિધાન થઈ ગયું. સમજાય છે કે નહીં? અને વિધાન થઈ ગયું ને, એમના જે વચનો નીકળે છે વિધાન છે, એ વિધાન છે. હા, બરાબર છે કે નહીં? જો અહીંયા એ કહે છે અને જે વાત કરીને બધું પલટાઈ જાય અને જીવ એવી જગ્યાએ ચાલ્યો જાય, કાંઈ બિલકુલ આંખ બંધ થઈને બસ વિગ્રહ ગતિમાં ગયો અને બીજી પર્યાયમાં ગયો, નરકમાં ચાલ્યો ગયો, ઘણા પાપ કર્યા હોય તો આંખ ખુલી. બોલો, હવે જીવ થોડુંક કલ્પના કરે તો ખ્યાલ આવે ને, કશું જ નહીં દેખાય, બધું આખું વાતાવરણ બદલાઈ ગયું હશે ને, બધું વાતાવરણ ત્યાંનું જોવે તો આ બધું શું છે, સમજાય છે કે નહીં? એ સમજે એ પહેલા તો સમજે ને, જેમ પેલા નવું હોસ્ટેલમાં જાય ને તો બધા કેવા હેરાન કરે છે, જાય ને તરત જ એને ભયંકર, બોલો બધું અહીંયા રહ્યું ને, જે પાપના પરિણામ કર્યા જાય છે ત્યાં આગળ જીવ. હવે સમજો જરાક વાત શું કહેવા જઈ રહ્યા છે સાથે આપણે. આ બધામાં રોકાવાની જગ્યાએ જીવે અંદરમાં આ વિકારથી ભિન્ન અંદરમાં પોતાનો અવિકારી આત્મા અને પરજ્ઞેયથી જે જ્ઞેય જ્ઞાયક અંદરમાં એકાકારપણું કરી રહ્યો છે ને, તો એને અલગ કરીને ગેય જ્ઞાયક શંકર દોષ જેને ટાળ્યો અને અંદરમાં રાગથી અને શરીરથી પરજ્ઞેયથી જુદો અંદરમાં ભગવાન આત્મા જેમને જુદો પાડ્યો ને, જુદો પાડી લીધો, સમજો. અને હું પરમાત્મા છું એવો નિર્ણય કર્યો. હું તો આ છું, રાગનો અકર્તા, પરદ્રવ્યનો તો કરતા છું જ નહીં, અને આ ધર્માદિ તે મારા છે જ નહીં, એમના ઘરે રહ્યા ને હું મારા ઘરમાં છું. આવું જેમને ભેદ જ્ઞાન કરી લીધું ને, સમજો, એનો પણ દેહ છૂટી જાય અને તરત જ જાય ને બીજી પર્યાયમાં જાય. બીજી પર્યાયમાં જાય તો બધા ત્યાંના સંયોગો અલગ થઈ જશે ને, એને પણ આ બધું તો અહીંયા પડ્યું રહેશે, અહીંયા પડ્યું રહેશે. બીજી જગ્યાએ જ્યાં જન્મ થયો, બીજી જગ્યાએ જન્મ થયો ને, પણ એ કહે છે કે બસ એ અહીંયા જેમાં અહમપણું સ્થાપિત કર્યું હતું ને, એ તો આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, હું પરમાત્મા એ હું છું ને, તો અહીંયાથી વિગ્રહ ગતિમાં પણ હું પરમાત્મા, ને નવું શરીર મળ્યું ત્યાં પણ શરીર તે હું નહીં, હું તો પરમાત્મા છું. સમજાય છે કે નહીં? મારા માટે કોઈ ચેન્જ નથી થયો. જેને પર્યાયમાં તન્મય છે એને લાગે કે બધું બદલાઈ ગયું, જે પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે એને એમ લાગે કે બધું બદલાઈ ગયું. પણ જે પર્યાય બુદ્ધિ છોડીને આ ટકવાવાળું જે ત્રિકાલી દ્રવ્યમાં અહમપણું સ્થાપિત કર્યું ને, તો એ તો કહે છે કે હું તો એનો એ જ છું, હું ક્યાં બદલાયો છું. જેમ ગુરુદેવશ્રીની વાત કરીએ, કુંદ આચાર્ય દેવની, અમૃતચંદ્ર આચાર્ય દેવની વાત કરીએ ને, તો અહીંયાનું જે અહીંયા હતા એ વખતની જે સ્થિતિ, જે વખતનું બહારનું વાતાવરણ વગેરે, અહીંયાથી સ્વર્ગલોકમાં ગયા. તો કહે છે અમે તો પહેલાં અને આ સ્વર્ગલોક અમારે કોઈ ફરક નથી પડતો. એ વખતે પણ અમને તો આ અજીવ અને આશ્રવથી ભિન્ન આ ચૈતન્ય તત્વ તે હું, અને અહીંયા સ્વર્ગલોકમાં પણ અજીવથી ને આશ્રવથી ભિન્ન આ હું છું. અમારે ક્યાં ફરક પડે છે? કોઈ ફરક નથી પડતો. અને અલ્પકાળમાં એ રિઝલ્ટ આવે છે, અજીવ અને આશ્રવ તત્વ નીકળી જાય છે. આ બધા મહાપુરુષો ગયા ને ઉપર, બસ અલ્પકાળમાં એ સ્થિતિ આવશે ને, એનાથી ભેદ જ્ઞાન કરી લીધું, સવિકાર ચૈતન્ય પરિણામને સોપાધિક ચૈતન્ય પરિણામથી ભેદ જ્ઞાન કર્યું ને, રિઝલ્ટ એ આવશે કે અલ્પકાળમાં આ બધા વિકારી ભાવ નીકળી જશે. સમજો, આશ્રવ બંધ તત્વ નીકળી જશે અને અજીવ તત્વમાં શરીરનો સંયોગ છે ને, શરીરનો સંયોગ, સમવ શરણનો સંબંધ, એ બધું પણ છૂટી જશે, છૂટી જશે.
તીર્થંકર પરમાત્મા રાજમહેલમાં જન્મ થાય, એ છૂટી જશે, બધું શરીર છૂટી જશે, અશરીરી થઈ જશે. મને અજીવ તત્વ સંયોગમાંથી પણ છૂટી ગયું, રાગ પણ નીકળી ગયો અને અજીવ તત્વનો સંયોગ નીકળી ગયો. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત દશા પ્રગટ થઈ ગઈ પર્યાયની અંદર. આ બંને ગાથામાં એ કહે છે. 94 અને 95 ગાથા બરાબર છે. જો વાંચી લઈએ છે એક લીટી ભાવાર્થમાં. જોજો હવે. ધર્માદિના વિકલ્પ વખતે જે પોતે શુદ્ધ ચૈતન્ય માત્ર હોવાનું ભાન નહીં રાખતા, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે, તે પોતાને ધર્માદિ દ્રવ્યરૂપ માને છે. આ પ્રમાણે અજ્ઞાનરૂપ ચૈતન્ય પરિણામ પોતાને ધર્માદિ દ્રવ્યરૂપ માને છે. તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે. હવે એના પછી 96 ગાથા છે, 97 એનો સ્વાધ્યાય આપણે આવતીકાલે કરીશું. નિજ નિધિ નિજ में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.